જૂનાગઢના ગીર પંથકમાં ફળોનો રાજા કહેવાતી કેસર કેરી પર આ વર્ષે કુદરતી આફતનો ડબલ માર પડ્યો। એક તરફ વાતાવરણમાં સતત ફેરફારના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું, બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં હાલ આવક શરૂ થતા ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે। ઉત્પાદન ઘટતા ખેડૂતો ચિંતામાં છે, જ્યારે યાર્ડમાં આવક વધતા ભાવમાં ઘટાડાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। દર વર્ષે જ્યાં બગીચામાંથી અંદાજે 100 બોક્સનું કેરીનું ઉત્પાદન થતું હતું, ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ સુધી સીમિત રહી ગયું। ભારે પવનના કારણે પણ કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું। આ પરિસ્થિતિમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનની શરૂઆત તો થઈ। પ્રથમ દિવસે 700 થી 800 બોક્સ કેરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ બોક્સ 1000 થી લઈ 1700 સુધીના ભાવ બોલાયા। જો કે ખેડૂતો અને વેપારીઓ બંને માટે આ સિઝન પડકારજનક બની રહી છે। પાલીખેરે અમારે આ 100 બોક્સ પહેલી વીડીની કેરી હોય। આજકાલ કુદરતી આફતના હિસાબે મારે 30 બોક્સ કેરી આવી અને પહેલા 1700 થી 1800 રૂપિયા ભાવ મળતો, કેટલો અત્યારે આ 1200 રૂપિયાની અંદર અમે વેચીને જઈએ। જો આવી પરિસ્થિતિ રહે તો આ બગીચા કાપી અને અમારે બીજી કોઈ ખેતી કરવી પડશે સાહેબ, કારણ કે પરિસ્થિતિ હાવ નબળી છે। અત્યારે સરકારને એવી વિનંતી છે કે સાહેબ તમે ભાવ કંઈક આપો અમને, ખેતીમાં તમે કંઈક આ પાકમાં ભાવ આપો અમને। આંબાની અંદર કાંઈ છે જ નહીં અત્યારે બગીચાની અંદર, એવી વાતાવરણ છે બધું।